આજનું કાર્યક્રમ છે એના ઉપર તમારું શું કહેવું છે, કેના માટે રાખવામાં આવ્યું? યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી તરફથી આજે આરએસએસ સંઘ તરફથી એક ઉમદા કાર્ય કર્યું છે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં ગુજરાત તેમજ ગુજરાત બહારના ઘણા હૃદયના નાના બાળકો, હૃદયના પેશન્ટોના જે ઓપરેશનો થાય છે તેના માટે બ્લડ આપવાનું એક ઉમદા ભગીરથ કાર્ય આરએસએસ સંઘ દ્વારા આજે આયોજન કરેલું છે અને તે નિમિત્તે આજે અમે અહીં આવેલા છીએ. અને આવું આયોજન વારે વારે કરવામાં આવે, કારણ કે બ્લડ એક એવી વસ્તુ છે કે જે બનતી નથી. ફેક્ટરીમાં કે કોઈ જગ્યાએ માણસોએ આપે તેનાથી જ બીજાને આપી શકાય છે. એક બ્લડ આપવાથી ઓછામાં ઓછા 4 વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે. જે આ ઉમદા કાર્ય આરએસએસ સંઘ દ્વારા આયોજન કરેલું છે તે બદલ યુએન મહેતા તરફથી અમે એમના આભારી છીએ અને આવું નવું કાર્ય ભવિષ્યમાં કરતા રહે તેવો અમારો આશા વ્યક્ત કરીએ છીએ. અમારા સાથે સંઘના બીજા માણસો જોડાયેલા છે, એમનાથી વાત કરું છું. તમારું નામ શું છે? મારું નામ છે ભૌતિક પટેલ. સરસપુરમાં મારું નિવાસસ્થાન છે. અસારવા ભાગ સેવા પ્રમુખનું મારું દાયિત્વ છે. સરસપુર નગર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. એની અંદર અસારવા ભાગમાં આવેલા અલગ અલગ નગર જેમ કે સરસપુર, દરિયાપુર, અસારવા, શાહીબાગ, જે 6 નગરો છે, 6 નગરોમાંથી આજે સરસપુર નગરનો કાર્યક્રમ છે. એની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. દર 3 મહિને અલગ અલગ નગરમાં આયોજન થતું હોય છે. સંઘ દ્વારા સિવિલની અંદર ખૂબ સારી સેવા કરવામાં આવતી હોય છે. એમાં જે સંઘ દ્વારા બ્લડ એકઠું કરવામાં આવે છે તે બ્લડ સિવિલમાં સેવા રૂપે જતું હોય છે અને એ સેવા કાર્ય યુએન મહેતામાં અને કેન્સર હોસ્પિટલમાં થતું હોય છે. આજે બીજો પણ નગર ખોખરા નગર છે, એની અંદર પણ કેન્સર હોસ્પિટલમાંથી પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે.